ચાલો આજે વાત કરીએ રિપલ્શન મોટરની. આ એક એવી ગજબની મોટર છે જે ભારેમાં ભારે વસ્તુને પણ સહેલાઈથી ચાલુ કરી શકે છે. તો ચાલો સમજીએ કે આની પાછળનું વિજ્ઞાન શું છે. એક વાત વિચારો, કોઈ બહુ જ ભારે વસ્તુ હોય એને ખાલી હલાવવા માટે પણ કેટલી તાકાત જોઈએ, ખરું ને? બસ આ જ સવાલનો જવાબ આપણને રિપલ્શન મોટરની અસલી તાકાત સમજાવશે. અને એ પ્રચંડ શક્તિ ક્યાંથી આવે છે? તો એનો જવાબ છે આ રિપલ્શન મોટર. જુઓ, આ કોઈ સાદી સીધી મોટર નથી હો. આ તો ખાસ એવા કામો માટે જ બનેલી છે જ્યાં શરૂઆતમાં જ એકદમ ધક્કો મારીને જબરદસ્ત બળ લગાવવાનું હોય. તો આ મોટરને કહી શકાય હાઈ ટોર્ક હીરો. હવે આ ટોર્ક એટલે શું? સાદી ભાષામાં કહીએ તો શરૂઆત કરવાની તાકાત. તો સવાલ એ છે કે આ મશીનમાં આટલી બધી શરૂઆતની તાકાત આવે છે ક્યાંથી? એનું આખું રહસ્ય છે ને એની ગતિ અને ટોર્કના સંબંધમાં છુપાયેલું છે. આ જે ગ્રાફ છે એ બતાવે છે કે આ બંને વસ્તુઓ એકબીજા સાથે કેવી રીતે જોડાયેલી છે, અને સાચું કહું તો આ જ આખી મોટરની કામગીરીનો પાયો છે. અહીંયા ધ્યાનથી જુઓ. જ્યારે ગતિ શૂન્ય છે, મતલબ કે મોટર બંધ છે, ત્યારે ટોર્ક એટલે કે તાકાત સૌથી વધારે છે. આનો સીધો મતલબ એ થયો કે આ મોટર જ્યારે બંધ હાલતમાંથી ચાલુ થાય ને ત્યારે જ પોતાની સૌથી વધુ તાકાત લગાવે છે, અને એટલે જ તો એ ભારે મશીનોને પણ આમ ચપટીમાં ચાલુ કરી દેશે. સારું, પણ આટલી બધી તાકાત આવે છે ક્યાંથી? જવાબ છે એની બનાવટમાં. આમ તો એની ડિઝાઇન ડીસી મોટર જેવી જ લાગે, પણ અંદર એક એવો નાનકડો પણ હોશિયારીભર્યો ટ્વિસ્ટ છે ને જે આખી ગેમ બદલી નાખે છે. તો જુઓ, આ મોટરમાં પણ સ્ટેટર, રોટર અને કમ્યુટેટર આ બધા ભાગો તો છે જ, એકદમ ડીસી મોટરની જેમ. પણ ખરો જાદુ છે એના બ્રશમાં. જે વસ્તુ સામાન્ય રીતે ટાળવામાં આવે છે, એટલે કે શોર્ટ સર્કિટ, એ અહીંયા જાણી જોઈને કરવામાં આવે છે. હા, એના બ્રશને એકબીજા સાથે જોડીને શોર્ટ કરી દેવાય છે, અને બસ આ જ એની આખી કામગીરીનું રહસ્ય છે. તો ચાલો આ બ્રશના જાદુને થોડું ઊંડાણથી સમજીએ. આ શોર્ટ કરેલા બ્રશને ક્યાં રાખો છો, બસ એના પર જ બધો ખેલ છે. તમે માનશો નહીં, પણ ખાલી થોડાક ડિગ્રીનો ફેરફાર પણ કેવી રીતે આટલું જબરદસ્ત બળ પેદા કરી શકે છે એ હવે આપણે જોવાના છીએ. ઓકે, તો હવે બ્રશની 3 પોઝિશન સમજીએ. પહેલી, પોઝિશન એ. માની લો કે બ્રશ સીધા ચુંબકીય ક્ષેત્રની લાઇનમાં છે. કરંટ તો પસાર થશે, પણ મોટર જરાય નહીં ફરે. ટોર્ક એકદમ 0. હવે બીજી પોઝિશન, પોઝિશન બી. બ્રશને બરાબર 90 ડિગ્રી પર ફેરવી દઈએ. શું થયું? કંઈ નહીં, હજી પણ ટોર્ક 0 જ છે. પણ હવે આવે છે અસલી મજા. પોઝિશન સી. જ્યારે બ્રશને એક ખાસ એંગલ પર સેટ કરવામાં આવે છે ત્યારે અચાનક ચુંબકીય ધક્કો લાગે છે અને બૂમ! મોટર ફરવા લાગે છે. અને એ જાદુઈ એંગલ કયો છે ખબર છે? 45 ડિગ્રી. બસ જ્યારે બ્રશને ચુંબકીય ધરી સાથે બરાબર 45 ડિગ્રી પર મૂકવામાં આવે ત્યારે જ મોટર પોતાની પૂરેપૂરી તાકાત એટલે કે મેક્સિમમ ટોર્ક પેદા કરે છે. આને કહી શકાય એન્જિનિયરિંગનું પરફેક્ટ સ્પોટ. પણ વાત અહીંયા પૂરી નથી થતી. આ જે બ્રશની પોઝિશન બદલવાની ટેકનિક છે ને, એ ખાલી મોટર ચાલુ કરવા માટે જ કામ નથી આવતી. આ જ પદ્ધતિથી આપણે મોટર કેટલી ઝડપથી ફરશે અને કઈ દિશામાં ફરશે એના પર પણ પૂરેપૂરું કંટ્રોલ મેળવી શકીએ છીએ. આનો સિદ્ધાંત તો એકદમ સીધો સાધો છે. બ્રશને ન્યુટ્રલ પોઝિશનથી એક બાજુ ખસેડો તો મોટર એક દિશામાં ફરશે. હવે એને બીજી બાજુ ખસેડો તો બસ દિશા તરત જ ઉલટી. કેટલી સરળ અને છતાં કેટલી અસરકારક ડિઝાઇન છે, નહીં? તો આ દિશા બદલવા માટે આમ તો 3 મુખ્ય રીતો છે. પહેલી, જે સૌથી સહેલી છે, એ આપણે હમણાં જ જોઈ, બ્રશની પોઝિશન બદલવાની. બીજી રીતમાં 2 અલગ અલગ બ્રશના સેટ વપરાય છે, એક સીધી દિશા માટે અને બીજો ઉલટી દિશા માટે. અને ત્રીજી રીત થોડી કોમ્પ્લેક્સ છે, જેમાં એક ખાસ રિવર્સિંગ વાઇન્ડિંગનો ઉપયોગ કરીને મુખ્ય ચુંબકીય ફિલ્ડને જ ઉલટાવી દેવામાં આવે છે. પણ કહેવાય છે ને કે દરેક વસ્તુની એક કિંમત હોય છે. આટલી બધી શક્તિ પણ કંઈ એમ જ નથી મળતી. દરેક પાવરફુલ ટેકનોલોજીની જેમ રિપલ્શન મોટરના પણ કેટલાક જબરદસ્ત ફાયદા છે, તો સામે કેટલીક મર્યાદાઓ પણ છે. તો ચાલો બંને બાજુ જોઈએ. ફાયદા તો સ્પષ્ટ છે. જોરદાર સ્ટાર્ટિંગ ટોર્ક અને સ્પીડ પર એકદમ સરળ કંટ્રોલ. પણ ગેરફાયદા પણ જોવા જેવા છે. બ્રશ અને કમ્યુટેટર સતત એકબીજા સાથે ઘસાય છે, એટલે અવાજ બહુ થાય છે અને એને વારંવાર મેન્ટેનન્સની જરૂર પડે છે. ટૂંકમાં આ એક પાવરફુલ પણ હાઈ મેન્ટેનન્સ મશીન છે એમ કહી શકાય. તો હવે સવાલ એ થાય કે
આ બધા ફાયદા ગેરફાયદાને ધ્યાનમાં રાખીએ તો આ મોટરનો ઉપયોગ ખરેખર ક્યાં કરવો જોઈએ? એવી કઈ જગ્યા છે જ્યાં એની તાકાત એની નબળાઈઓ પર ભારે પડી જાય? અને જવાબ એકદમ સીધો છે. એવી દરેક જગ્યાએ જ્યાં કોઈ ભારે વસ્તુને શૂન્યમાંથી ગતિમાં લાવવાની હોય, જેમ કે ફેક્ટરીઓમાં વજન ઉપાડવા માટેના હોઇસ્ટ, મોટા એર કમ્પ્રેસર, વર્કશોપના મશીન ટૂલ્સ, પંપ, ટૂંકમાં જ્યાં પણ શરૂઆતમાં જ એક જોરદાર ધક્કાની જરૂર પડે ત્યાં આ મોટર બેસ્ટ છે. તો આ આખી વાતનો સાર શું નીકળ્યો? બસ એક જ લીટીમાં. બ્રશની પોઝિશનને કંટ્રોલ કરો અને તમે મોટરની સ્પીડ અને તાકાત બંનેને કંટ્રોલ કરી શકો છો. કેટલું સિમ્પલ પણ કેટલું પાવરફુલ. અને ચાલો આ વાતને એક મોટા સવાલ સાથે પૂરી કરીએ. આજનો જમાનો તો ઇલેક્ટ્રોનિક્સનો છે, બધું સ્માર્ટ થઈ રહ્યું છે, તો શું આવા સમયમાં રિપલ્શન મોટર જેવી એકદમ મિકેનિકલ ડિઝાઇન માટે હજી પણ કોઈ જગ્યા છે? આ એક વિચારવા જેવો સવાલ છે, ખરું ને?